ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પ્રેમાનંદ મહારાજની જીવન ગાથા આપણે સાંભળીશું. પ્રેમાનંદ મહારાજ કેવી રીતે એક સંત બન્યા, ક્યારે કેવી રીતે એમને ઘર છોડ્યું, એમને કેટલી તકલીફો પડી, મુશ્કેલીઓ પડી, ત્યારે એને ભગવાન મળ્યા. તો ખૂબ જ સુંદર મજાની કથા છે મિત્રો. તમારા આંખમાં આંસુ આવી જશે, હૃદય ગદગદ થઈ જશે. અને હા, એક વાત હું જરૂર કહીશ, જો ખૂબ જ ભાગ્યશાળી હોય, જેના ઉપર ભગવાનની, રાધાજીની, શિવજીની, શ્રી કૃષ્ણની કૃપા હોય ને, તો જ તમે આ કથાને અત્યારે સાંભળી રહ્યા છો. એની કૃપા વગર આપણે કંઈ જ નથી કરી શકતા. તો આ કથાને પૂરા અંત સુધી સાંભળજો. રાધાજીની કૃપાની ખૂબ સુંદર કથા છે. તો આ વિડીયો સાંભળવા વિનંતી. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જેટલા લોકો આ કથા સાંભળશે એટલી જ રાધાજીની કૃપા આપણા ઉપર વરસશે. તો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, રાધા રાણીની જય. આ કથા છે પૂજ્ય પ્રેમાનંદ મહારાજની. એ દિવસોમાં એ માત્ર 13 વર્ષના હતા. તેમનું નામ હતું ગોવિંદ શરણ. એક માસૂમ, સરળ અને સાચા જિજ્ઞાસુ, જેણે જીવનમાં માત્ર એક જ વસ્તુ તેને જોઈતી હતી, ભગવાન. આ કથા છે એ પહેલી રાતની, જ્યારે ગોવિંદ મહારાજ એટલે કે પ્રેમાનંદજી તેના ઘરને એણે પાછળ છોડી દીધું, પોતાનાઓથી દૂર ચાલ્યા ગયા, માત્ર આત્મામાં એક પ્રશ્ન લઈને કે હું ભગવાનને ક્યારે મળીશ. બસ આ જ આશા સાથે એમણે ઘર છોડ્યું અને બસ આ જ વિચાર સાથે લઈને ગોવિંદ ઘરેથી નીકળી પડ્યા ભગવત પ્રાપ્તિની રાહ ઉપર. એ પહેલી રાત હતી. ઘરથી દૂર અજાણી ગલીઓ હતી અને મનમાં માત્ર ને માત્ર મૌન. ન કોઈ સાથી, ન કોઈ સહારો. એક નાનું એવું 13 વર્ષનું શરીર, 13 વર્ષના બાળક, પણ અંદર જ્વાળા હતી ભગવત પ્રાપ્તિની, ઈશ્વરને પામવાની ઈચ્છા. સંધ્યા ઢળી રહી હતી. ભૂખે શરીરને જકડી લીધું હતું. એક બાળકનું માસૂમ મન પહેલી વાર ઘરથી દૂર. એ વિચાર કરવા લાગ્યા પ્રેમાનંદ મહારાજ. એ વિચાર કરે છે કે ઘરે તો ખુદ માં પોતાના હાથેથી ખાવાનું બનાવીને ખવડાવતી હતી, અને અહીં તો દૂર દૂર સુધી કંઈ ખાવા માટે નથી. આમ વિચાર કરતા તે પાસેના એક શિવજીના મંદિરે પહોંચ્યા. ગોવિંદે એટલે કે પ્રેમાનંદજીએ શિવલિંગને ત્યાં જોયું અને પ્રણામ કર્યા. એ હજી એ ધ્યાનમાં મગ્ન હતા કે એક અવાજથી તેનું ધ્યાન હટ્યું અને તેમણે જોયું કે એક વ્યક્તિ મંદિરના દરવાજે ઊભા છે. એ વ્યક્તિ કહે છે, બેટા, અહીં જે સાધુ બાબા રહે છે એ ક્યાંય દેખાતા નથી. તું જાણે છે એ ક્યાં છે? એટલે ગોવિંદ બાળક કહે છે, નહીં નહીં, મેં બાબાને નથી જોયા. તો એ બાબા કહે છે, જે એ વ્યક્તિ આવ્યા હતા એ કહે છે, બેટા, હું એમના માટે દહીં લઈને આવ્યો છું, પણ એ તો અહીં નથી. તો એક કામ કર, આ દહીં તું જ લઈ લે. ગોવિંદ બોલ્યા, નહીં નહીં, આ હું કેવી રીતે લઈ શકું? તો એ વ્યક્તિ કહે છે, કંઈ વાંધો નહીં બેટા, ખાઈ લે, લઈ લે. અને આમ કહીને એ વ્યક્તિ દહીંનો લોટો ગોવિંદને હાથમાં થમાવીને ચાલ્યા જાય છે. એ રાત્રે એક 13 વર્ષનું બાળક તેના ઘરથી દૂર, ઘરવાળાઓથી દૂર, પહેલી વાર કોઈ બીજાની કરુણામાં ભગવાનની છબી જોઈ રહ્યા હતા. એ દહીંનો લોટો માત્ર ભોજન ન હતું, શિવજીનો સ્નેહ હતો. એક મૌન આશ્વાસન કે હું તારી સાથે છું, દરેક પગલે તારી સાથે છું. એ દિવસથી ગોવિંદ જાણી ગયા કે જ્યારે બધું છૂટી જાય છે ને, ત્યારે પણ ભોળાનાથ ક્યારેય નથી છોડતા આપણને. એક પિતાની જેમ સદા પાસે રહે છે, બસ મૌનમાં, હંમેશા કોઈને કોઈ રૂપમાં. અને આવી જ રીતે ભગવત પ્રાપ્તિના પથ પર દિવસ વર્ષમાં બદલાઈ ગયા. હવે આગળની પદયાત્રામાં કાશી
કાશી જ્યાં હર શ્વાસમાં શિવજીનું નામ ગુંજે છે, જ્યાં કણ કણમાં શિવજી સમાયા છે, જ્યાં હર ઘાટ પર કોઈને કોઈ આત્મા પોતાના આરાધ્યની પ્રતીક્ષામાં મૌન બેઠી હોય છે, અને એ જ ઘાટ પર એક સંન્યાસી તપસ્યામાં લીન છે. ગોવિંદ હવે એ બાળક ન રહ્યા, તે હવે નૈષ્ઠિક બ્રહ્મચારી બની ગયા હતા. તેમને દીક્ષા મળી આનંદ સ્વરૂપ બ્રહ્મચારીના રૂપમાં, અને થોડા સમય બાદ મહાવાક્યની દીક્ષા લઈને તે બન્યા સ્વામી આનંદ આશ્રમ. હવે તેનું જીવન માત્ર ત્યાગ જ ન હતું, પરંતુ પૂર્ણ સંન્યાસનું જીવતું ઉદાહરણ હતું. પ્રેમાનંદ મહારાજે જીવનના દરેક ક્ષણમાં શરીરની ચેતનાથી ઉપર ઉઠવા માટે કઠોર સિદ્ધાંતોનું પાલન કર્યું. તેમણે સંકલ્પ લીધો હતો કે એ માત્ર આકાશ વૃત્તિને જ સ્વીકાર કરશે, ના માંગશે, ના કોઈને કંઈ કહેશે. જે પણ ભગવાનની કૃપાથી સ્વયં મળી જશે, બસ એ જ પ્રસાદ લેશે, એ જ અન્ન છે. બાકી દિવસોમાં પ્રેમાનંદજી ગંગાનું જળ અને માટી એમનો સહારો હતો. ઘાટની સીડીઓમાં બેસીને પ્રેમાનંદજી ધ્યાનમાં લીન રહેતા. ક્યારેક ગંગાને જોતા, ક્યારેક શિવલિંગને એક જ ધારી નજરે નિહાળતા, ક્યારેક અઠવાડિયાઓ સુધી ભોજન વગર રહેતા. શિવ પ્રાપ્તિની તરસ વધારે વધી જતી હતી. ક્યારે આવશે મારા શિવજી, ક્યારે મળશે એમનો સાક્ષાત્કાર? દરેક દિવસે એ જિજ્ઞાસામાં, દરેક રાત એ જ પ્રતીક્ષામાં રહેતા અને ભગવાન શિવના નામ જપ કરતા. શ્યામ સદાશિવ, શ્યામ સદાશિવ. કેટલાય વર્ષ વીતી ગયા હતા. એ જ કાશીનો ઘાટ, એ જ ગંગા. પણ હવે એ તપસ્વીના દેહમાં સમયની રેખા ઉતરવા લાગી હતી. ચહેરા પર હલકી કરચલીઓ, જટાઓમાં અમુક સફેદ વાળ આવી ગયા. પણ જે બદલાયું ન હતું એ હતું એમની તરસ. એ બસ તરસ હવે તીવ્ર થઈ ચૂકી હતી. શિવજીની એક ઝલક, બસ આજ તો તેમણે માંગ્યું હતું. સદાશિવ. પ્રેમાનંદ હંમેશા નામ જપમાં ભગવાન શિવને કહેતા, નામ જપ કરતા. સાંભ સદાશિવ, સાંભ સદાશિવ, સાંભ સદાશિવના જાપ કરતા રહેતા હતા. જીવનભરના કોઈના કોઈ માંગ માત્ર એક દર્શનની આશા. કોઈ જ માંગ નહીં, કોઈ જ આશા નહીં, એક આશા માત્ર ભગવાનના દર્શનની, શિવજીને પામવાની. ઘાટના કિનારે એક ખૂણો હતો, જ્યાં ના કોઈ માંગ હતી, ના કોઈ શિકાયત. બસ એક સંત બેઠા હતા, 10 દિવસથી ભૂખ્યા, પણ ગંગાજીની માટીથી જીવન પાળી રહ્યા હતા. ના ભંડારા તરફ જોયું, ના કોઈને કંઈ કહ્યું કે ભૂખ લાગી છે. માત્ર જળ પીતા હતા. ક્યારેક ગંગાજીની માટી ખાઈ લેતા અને શાંત બેસીને, જેમ કે એ જ એનો પ્રસાદ હોય. ગંગાજીના ઘાટની માટી અને પાણી એ જ એમનો પ્રસાદ. ત્યાં જ કાશીના ઘાટ પર એક સાધુ બાબા રહેતા હતા. એ મહારાજ પ્રેમાનંદની આવી હાલત જોઈને એમની પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, આમ કેટલા દિવસ સુધી ભૂખ્યા રહેશો? ત્યાં મંદિર પાસે ભંડારો લાગેલો છે, ત્યાં જઈને કંઈક ખાઈ લ્યો. તમારા શરીરને આમ કષ્ટ પીડા ન આપો. તો પ્રેમાનંદજી બોલ્યા, મહારાજ, મંદિર તો અહીં પણ છે, જ્યાં ગંગા વહે છે, ત્યાં પ્રભુનો દરબાર છે. જે મને આપવું હશે ને એ મને અહીં જ આપશે. હું એમના દરબાર પરથી ઊભો થઈને ક્યાંય નહીં બીજે જાઉં. આમ કહી ધ્યાનમાં જપ કરવા લાગ્યા પ્રેમાનંદજી. સાંભ સદાશિવ, સાંભ સદાશિવ. ન જાણે આવા કેટલાય દિવસ હતા કે પ્રેમાનંદ કાશીના ઘાટ પર શિવજીના નામ અને ગંગાજળના સહારે જીવ્યા. અને આમ જ થોડા બીજા વર્ષો પણ વીતી ગયા. કાશીના ઘાટ પર તપસ્યા કરતા અને શિવજીના નામ જાપ કરતા. શિવજીના દર્શનની અભિલાષા સાથે
ટાઢ, તડકો, વરસાદ સહન કરતા કરતા તપસ્યા કરે છે. સાંભ સદાશિવ, સાંભ સદાશિવ. એક દિવસ ઉનાળાની બપોર હતી. તાપ, ગરમી ખૂબ હતી. ઘાટ એકદમ સૂનો હતો અને પ્રેમાનંદ મહારાજ એક પીપળાના ઝાડ નીચે ધ્યાનમાં લીન હતા. અંદર સળગી રહી હતી પ્રેમની અગ્નિ અને બહાર તપી રહ્યો હતો સૂર્ય. ત્યારે આવ્યા સ્વયં શિવજી સાક્ષાત. ઘાટની સીડીઓ પર પગ મૂકતા ઉતરતા હતા. હાથમાં નાનું એવું ત્રિશૂલ, ગળામાં રુદ્રાક્ષ, કરુણાથી ભરેલા નેત્ર. કોઈ પ્રકાશ નહીં, કોઈ ચમત્કાર નહીં. બસ એક પિતા સાક્ષાત તેના પુત્રની પાસે આવ્યા હતા. શિવજીએ આવીને ધીરેથી આગળ હાથ વધાર્યો પ્રેમાનંદજી ઉપર અને વર્ષોની પ્રેમાનંદની તપસ્યાને એક ક્ષણમાં સ્વીકાર કરી લીધી. પ્રેમથી પ્રેમાનંદજી ઉપર શિવજીએ હાથ ફેરવ્યો. પ્રેમાનંદજી નતમસ્તક થઈ ગયા. તેમના આંસુ પથ્થરની સીડીઓને ભીના કરી રહ્યા હતા. પ્રેમાનંદ પર શિવજીએ હાથ મૂક્યો, એમને ગળે લગાડ્યા. થોડી વાર શિવજી રોકાયા, મૌન, અને પછી ચૂપચાપ પાછા ચાલ્યા ગયા જ્યાંથી તે શિવજી આવ્યા હતા. પરંતુ જતા જતા શિવજી તેની સાથે બધું જ ન લઈ ગયા. એ પ્રેમ છોડી ગયા પ્રેમાનંદજીની અંદર. એ બીજ છોડી ગયા વૃંદાવનનું. કેમ કે રાધા નામ જે શિવજીના હૃદયમાં નિવાસ કરે છે, એ જ પ્રેમ, એ જ માધુર્ય, એ જ રસ શિવજીએ તેના પ્રિય ભક્ત પ્રેમાનંદને આપી દીધું. હવે પ્રેમાનંદજીનો આગલો ચરણ ચાલુ થઈ ચૂક્યો હતો. વૃંદાવન તરફ, રાધા રાણી તરફ, એ અનંત પ્રેમ તરફ, જેને પામવાનું વરદાન પ્રેમાનંદજીને ભોલેનાથે સ્વયં આપ્યું હતું. પ્રેમાનંદજી સ્ટેશન ગયા અને વૃંદાવનની બસમાં બેઠા. એટલે બસના કંડક્ટરે કહ્યું, બાબા ક્યાં જવાના છો? પ્રેમાનંદજીમાં બોલ્યા, વૃંદાવન. એટલે કંડક્ટર કહે છે, બાબા ત્યાં તો એ જ જઈ શકે છે જેને લાડલીજી કિશોરીજી પોતે બોલાવે છે. રાધા રાણીની કૃપા છે તમારા પર. અને આવી રીતે એ બસ ચાલી વૃંદાવન તરફ. જેમ જેમ બસ વૃંદાવન તરફ વધી રહી હતી, પ્રેમાનંદજી ઊંડી યાત્રામાં ઉતરી જતા હતા. ભક્તો, ક્યારેક લાગે છે આપણને કે એકલા છીએ, જેમ કે કોઈ જોઈતું જ નથી આપણને, કોઈ પણ આપણો પોકાર સાંભળતું જ નથી, જેમ કે આપણા આંસુ, આપણો ડર કોઈને દેખાતો જ નથી. પણ ક્યાંક કોઈક ખૂણામાં કોઈક તો છે જે બધું જ જુએ છે, ચૂપચાપ, જે દરેક રાત્રે આપણા શ્વાસમાં સમાઈ જાય છે. દરેક દુઃખ, દરેક થાકને તેના હૃદયમાં સમાવી લે છે. એ શિવજી છે, ભોલે બાબા છે, જે હંમેશા સામે નથી હોતા છતાં પણ આપણી અંદર વાસ કરે છે. દરેક પળ, દરેક ક્ષણ, ક્યારેક એક રોટલી બનીને, ક્યારેક કોઈ અજાણના હાસ્યમાં, ક્યારેક કોઈ દયાના સ્પર્શમાં, અને ક્યારેક આપણી આત્માની અંદર હળવી રોશની બનીને, ક્યારેક તરસ્યાને પાણી દેવામાં, ભૂખ્યાને અન્ન દેવામાં, કોઈ પીડિતની મદદ કરવામાં. આપણે ભલે ભૂલી જઈએ છતાં એ આપણને નથી ભૂલતા. આપણે થાકી જઈએ છીએ છતાં એ આપણને થામી રાખે છે, થંભી રાખે છે. આપણે રડી લઈએ તો એ આપણી જ આંખોમાંથી વહે છે. એ પિતાની જેમ છે મારા ભોલેનાથ. ન માંગે છે, ન દેખાય છે, બસ છાયા બનીને દરેક રાત્રે સાથે ચાલે છે આપણી. કેમ કે શિવજી માત્ર મહાદેવ નથી, એ પ્રેમ છે જે વિના શરતે સાથે ચાલે છે, જે જીવનમાં થામે છે અને મૃત્યુ બાદ પણ નથી છોડતા. જ્યારે બધા જ ચાલ્યા જાય છે, જ્યારે શમશાનની રાખ ઠંડી પડી જાય છે, જ્યારે નામ, શરીર, સંબંધ બધું જ છૂટી જાય છે, ત્યારે એક મૌન સ્વર આપણી પાસે બેસી રહે છે, શિવજી. શિવજી એવા દેવતા છે જે મૃત્યુને અપનાવે છે, જે અંતિમ ક્ષણમાં પણ આપણને ડરવા નથી દેતા. જ્યારે અગ્નિ ચૂપચાપ શરીરને ખાતી હોય છે,
ત્યારે એ આકાશ તરફ ચારેય બાજુ ફેલાયેલા હોય છે. શિવજી શ્વાસમાં નહીં પણ હાજરીમાં, શબ્દમાં નહીં પણ સ્નેહમાં. શિવજી એ અંતિમ આલિંગન છે જેને મૃત્યુ પણ તોડી નથી શકતી. અને આવી જ રીતે શિવજીની અસીમ કૃપા અને પ્રેમમાં લુપ્ત પ્રેમાનંદજીના હૃદયમાં એક પ્રેરણા જાગી. કેવું હશે વૃંદાવન! અને એક ચાલી નીકળ્યા રાધા રાણીના શરણમાં. અને જ્યાં સમાપ્ત થાય છે એ યાત્રા અને ત્યાંથી શરૂ થાય છે એ કૃપા, જ્યાં વૃંદાવનમાં રાધા રાણીએ પ્રેમાનંદજીને દર્શન દીધા. હવે સાંભળીએ મિત્રો રાધાજી અને પ્રેમાનંદજીની કથા, કે કેવી રીતે રાધાજીએ પ્રેમાનંદજી ઉપર કૃપા કરી, કેવી રીતે એમને દર્શન દીધા. એકવાર હું જરૂર કહીશ મિત્રો, તમે ખૂબ જ ભાગ્યશાળી છો જે આ કથા સાંભળી રહ્યા છો, કારણ કે રાધા રાણીની કૃપા વિના આ કથા સાંભળવી એ અશક્ય છે. તમારા પર રાધાજી, કિશોરીજીની, લાડલીજીની અસીમ કૃપા છે. જે તમે આ વિડીયો સાંભળી રહ્યા છો તો કમેન્ટમાં રાધા રાણીનું નામ લખી દેજો અને વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ એકવાર જરૂર કરી દેજો. રાધે રાધે. ક્યારેક જીવનમાં એવા વળાંક આવે છે જ્યારે બધા જ દરવાજા બંધ થઈ ગયા હોય, એવું લાગે છે કે જવાબ જ નથી મળતા. પ્રેમાનંદજી ત્યારે એક સંન્યાસી રૂપમાં હતા. કોઈ નામ નહીં, કોઈ પરિચય નહીં, બસ હૃદયમાં એક જ પોકાર, રાધે રાધે, રાધે રાધે. પ્રેમાનંદજીને વૃંદાવન આવ્યાના થોડા જ મહિના થયા હતા, પણ ક્યારેક ક્યારેક જીવન એવા વળાંકે લઈ આવે છે આપણને કે જ્યાં પોતાના પણ પારખા થઈ જાય છે. આવું જ થયું હતું પ્રેમાનંદજી જોડે. એવો જ એક દિવસ આવ્યો પ્રેમાનંદજીના જીવનમાં, જ્યારે પરમ શ્રદ્ધાળુ પ્રેમાનંદજીને એમના રહેવાના સ્થાન પરથી જવા માટે કહી દીધું. તેમનું શરીર અસ્વસ્થ હતું, એ બીમાર હતા, કિડનીની બીમારી હતી, પણ મન તો માત્ર રાધાજીના શરણમાં જ હતું. પ્રેમાનંદજી એક આશ્રમના સેવક આવ્યા પ્રેમાનંદજી પાસે અને પ્રેમાનંદજીને કહે છે કે એમની સાથે એમને કંઈક જરૂરી વાત કરવી છે. પ્રેમાનંદજીએ બહુ શાંતિથી પૂછ્યું કે વાત શું છે ભાઈ? તો એ વ્યક્તિ કહે છે કે તમારી તબિયત હવે સારી રહેતી નથી, તમારો ઈલાજ કરાવવો પડશે, પણ હવે અમે તમારી જવાબદારી નહીં લઈ શકીએ. 15 દિવસમાં અહીંથી તમારે આ જગ્યા ખાલી કરવી પડશે. તો પ્રેમાનંદજી કહે છે, આવી સ્થિતિમાં હું ક્યાં જઈશ? અત્યારે મારું શરીર સાથ નથી આપતું. તો એ વ્યક્તિ કહે છે પ્રેમાનંદજીને કે હું કઈ તમારો ઠેકેદાર નથી. આ સાંભળી પ્રેમાનંદજી પહેલા તો હસ્યા અને બોલ્યા કે હા, તમે સાચું કહી રહ્યા છો, તમે મારા ઠેકેદાર નથી. મારો ઠેકેદાર તો મારો ભગવાન છે, માત્ર મારા ભગવાન છે. અને પછી પ્રેમાનંદજી બોલ્યા કે 15 દિવસ નહીં, પણ હું આ જગ્યા 15 મિનિટમાં ખાલી કરી દઈશ. આમ કહીને ચાલ્યા ગયા. ન કોઈ શિકાયત, ન કોઈ ક્રોધ, માત્ર ઈશ્વર પર શ્રદ્ધા, પૂરો વિશ્વાસ સાથે. કેમ કે જ્યારે મનુષ્ય બધું ખોઈ બેસે છે ને, ત્યારે પરમાત્મા બધું જ બની જાય છે. અને આ જ લીલા છે એમની, જે તેમના ભક્તનું દરેક પગલું ખુદ સંભાળે છે, દરેક કદમે સાથ હોય છે. વૃંદાવનની ગલીઓમાં એક સંન્યાસી ભટકી રહ્યા હતા. ચહેરા ઉપર થાક, હૃદયમાં વિરહ અને આંખોમાં એક જ નામ, રાધા રાધા, રાધા રાધા. ના કોઈ ગુરુ, ન કોઈ આશરો, ન કોઈ પોતાનું, માત્ર એક પોકાર અંદરથી, લાડલીજી, લાડલીજી, રાધા રાધા. પ્રેમાનંદજી એક સરસ ભજન પણ ગાય છે, ગીત ગાય છે. રાધા રાધા રટતા રટતા વીતી રે ઉંમર, લાડલીજી ક્યારે આવશો આ દાસની ડગરીએ. રાધા રાધા રટતા રટતા વીતી રે ઉંમર, હું તો તારો દાસ છું રાધા, ભજન ભાવ ન જાણું રે. રાધા તમને મળવા માટે વૃંદાવનમાં આવ્યો રે, ચરણ કમળથી નિર્મળ કરી દો
આ દાસની ઝૂંપડી રે, રાધા રાધા રડતા રડતા વીતી રે ઉંમર. એક દિવસ બપોરનો સમય હતો. જ્યારે બધું જ છૂટતું હોય એવું લાગી રહ્યું હતું, ત્યારે પ્રેમાનંદ મહારાજ મદન મોહન મંદિરની પાસે એક નાનો એવું ડુંગરા જેવું હતું, પહાડ જેવું, ત્યાં ચડી ગયા અને બેસી ગયા. ત્યાં બેસીને વિરહ ભર્યા હૃદયે લાડલીજી કિશોરીજીને વિનંતી કરવા લાગ્યા કે હે રાધાજી, જો તમે મારા છો, સાચુમાં મારા છો, તો આ વૃંદાવનમાં બસ એક ખૂણો દઈ દો મને, જ્યાં હું તમારા ચરણ રજમાં રહી શકું અને જીવન વિતાવી શકું. નહીં તો આજે રાત્રે બનારસ પાછો જતો રહીશ. એ પહાડી પર બેસીને તેમણે જાણે એનું હૃદય વહાવી દીધું. ખૂબ જ રડ્યા. આંખો નમ હતી, પણ મન અંદરથી બિલકુલ તૂટી ગયું હતું. રાધા 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 રટતા વીતી રે રાત. રાધાજીનું નામ રટતા રહ્યા. થોડી વાર બેસી રહ્યા બાદ એ ધીરે ધીરે નીચે ઉતર્યા. મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે રહેવાની કોઈ વ્યવસ્થા જ નથી, તો હવે મારે આજે રાતની ટ્રેનમાં બનારસ પાછું જવું જ પડશે. એમ વિચારી જ રહ્યા હતા કે અચાનક એક પ્યારી એવી નાની એવી લાડલી એક બાળકી પ્રેમાનંદ સામે આવીને ઊભી રહી ગઈ. એકદમ ગોરો રંગ અને આંખોમાં એક એવી માસૂમ રોશની એ પ્રેમાનંદની આસપાસ રમવા લાગી. હસતી હતી, પ્રેમાનંદજીને જોતી હતી અને બોલી, જાશો બાબા, જાશો બાબા, જાશો બાબા. આમ એ બાળકી નાની એવી બોલી રહી હતી. પ્રેમાનંદની આસપાસ એ લાલી એ બાળકી ફરતી હતી, હસતી હતી, રમતી હતી. પ્રેમાનંદ પાસે ફરતી રહી. ક્યારેક એની સામે જોતી, હસતી અને ક્યારેક જમીન પર ફૂલોને જોતી. અને પછી જેવી આવી હતી એવી જ પાછી અચાનક આંખોથી ઓझલ થઈ ગઈ. પ્રેમાનંદજીએ પાછું વળીને જોયું, આસપાસ નજર નાખી, પણ એ ક્યાંય હતી નહીં. એટલામાં એ બાળકી પ્રેમાનંદજીને ક્યાંય દેખાણી નહીં. એમણે નજર નાખી આસપાસ, તો ન ક્યાંય ગલીઓમાં હતી, ન મંદિરના દ્વાર પર, ન કોઈ ઝાડની ઓઠમાં. જેમ કે હવામાં સમાઈ ગઈ, જેમ કે કોઈ સપનું હતું. અને મન પણ ગવાહી દઈ રહ્યું હતું કે એ કોઈ સાધારણ બાળકી ન હતી. પ્રેમાનંદ મહારાજે પાસે રહેનારા અમુક સાધુઓને પૂછ્યું, આસપાસ જે સાધુ બાબાઓ હોય, સંતો હોય, એમને પૂછ્યું કે બાબા ક્ષમા કરો, હમણાં અહીં નાની એવી એક બાળકી, એક લાલી આવી હતી. શું તમે જાણો છો કે એ કોણ હતી, ક્યાંથી આવી હતી? અને પછી જેવી મારી નજર હટી કે એ ગાયબ થઈ ગઈ. તો એ સાધુ બાબા બોલ્યા, છોકરી, અરે અહીં તો કેટલાય સમયથી કોઈ બાળક જ નથી આવ્યું. પ્રેમાનંદજી બોલ્યા, નહીં બાબા, એ મને જોઈ રહી હતી, હસી રહી હતી. તો બીજા સાધુ મહારાજ બોલ્યા કે કદાચ તમને ભ્રમ થયો હશે, આ જગ્યા તો વિરક્ત છે, સાધુઓની છે, કોઈ પરિવાર કે બાળકો અહીં નથી રહેતા. બાબા, આ વૃંદાવન છે, અહીં બધું જ સંભવ છે, અહીં બધું જ સંભવ છે. પ્રેમાનંદ તો થોડી વાર સૂન થઈ ગયા અને તેમને સમજાઈ ગયું કે એ બાળકી બીજી કોઈ નહીં, પણ સ્વયં લાડલીજી કિશોરીજી હતા. પછી તો પ્રેમાનંદજી ખૂબ જ રડ્યા. આકાશ તરફ જોયું, તેમને રાધાજીની છબી દેખાણી અને રાધા 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 રાધાના જાપ કરવા લાગ્યા. ખૂબ જ રડ્યા. જ્યારે પ્રેમાનંદજી પાછા ફર્યા તો મન હજી પણ કંપી રહ્યું હતું, પણ અંદર એક મનમાં શાંતિ ઉતરી ગઈ હતી. કેમ કે હવે એને સમજાઈ ગયું હતું કે એ જે નાની એવી બાળકી આવી હતી એ કોઈ બીજું નહીં પણ સ્વયં રાધા રાણી હતા. લાડલી સ્વરૂપમાં આવ્યા અને એની કૃપા વરસાવી ગયા. એ જ સાંજે એક વ્યક્તિ જે તેને પહેલેથી જ ઓળખતો હતો તે આગળ આવ્યો અને બોલ્યો, બાબા, ગૌશાળા પાસે એક નાની એવી ઝૂંપડી છે, જો તમે ઈચ્છો ને તો તમે ત્યાં રહી શકો છો. ન કોઈ માંગ,
ન કોઈ પ્રયાસ. બસ રાધા રાણીની કૃપાથી એ સ્થાન રહેવાની જગ્યા મળી ગઈ. હવે તેને સમજાઈ ગયું હતું પ્રેમાનંદજીને કે એ ત્યારે પણ સાથે હતા, હરેક ક્ષણ હતા. રાધાજી લાડલીજી માત્ર દેખાઈ રહ્યા ન હતા. જ્યારે ભૂખ લાગી રહી હતી ત્યારે કોઈ અચાનક આવીને રોટલી જમવાનું આપી ગયું. જ્યારે વરસાદમાં પલળવા લાગ્યા તો કોઈ ચૂપચાપ ચાદર ઓઢાડી ગયું. જ્યારે કોઈ બોલવા વાળું ન હતું તો દિવાલ પર રાધે રાધે લખેલું દેખાયું. પ્રેમાનંદજીને હવે એવો અહેસાસ થઈ ગયો હતો, આ કોઈ સંયોગ નથી, આ લીલાઓ હતી લાડલી રાણીની. જેને દરેક પળે એકલા સમજ્યા તે તો દરેક ક્ષણે રાધાજીની ગોદમાં હતા. તેમની કૃપાએ જ ભોજન દીધું, તેના શરીરને ઠંડીથી બચાવ્યું અને મનને ભટકવા ન દીધું. જે કુટિયા તેમને મળી એ પણ લાડલીજીના વ્યવસ્થા હતી, એ કિશોરીજીનો કૃપા હતી. અને અહીંથી જ શરૂ થયું પ્રેમાનંદજીનું અદ્ભુત જીવન, જ્યાં એક સાધક, એક પ્રેમી ધીરે ધીરે રસિક સંત બની ગયા. પ્રેમાનંદજીએ જીવનભર કોઈ પાસે કંઈ ન માંગ્યું, માત્ર લાડલીજીને પ્રેમ કર્યો અને એ જ પ્રેમ આજે લાખો હૃદયને તેમના શરણમાં ખેંચે છે. એ માત્ર એક સાધુ નથી, પણ એ લાડલી રાણીના પ્રેમનું સાક્ષાત ઉદાહરણ છે. તેમનું જીવન આજે પણ એ શીખવાડે છે કે જ્યારે કોઈ બધું જ છોડી દે છે ત્યારે રાધા રાણી બધું જ બની જાય છે, બધું જ સંભાળી લે છે. જય શ્રી રાધે, જય લાડલી રાણી. અને કોટી કોટી વંદન એ જીવિત સંતને, શ્રી પ્રેમાનંદજી મહારાજને, જે પ્રેમને જીવી રહ્યા છે અને પ્રેમને વેચી રહ્યા છે. તો મિત્રો, કેટલી સરસ સુંદર આ કથા હતી. કૃપા કરીને વિડીયો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી જેટલી બની શકે એટલી આ વાર્તા શેર કરજો, જેથી લોકોના હૃદયમાં પ્રેમ ભાવ ઉતરે, ભક્તિ ઉતરે અને સારા માર્ગે ચાલે અને આપણને એનું પુણ્ય ફળ જરૂર મળશે. વાર્તા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં રાધાજીનું નામ એકવાર પ્રેમથી જરૂર લખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.